Hello friends, welcome to my YouTube channel. Standard 8, Subject English, Unit 3, Swapothi Question 9. Read the passages and answer the questions. People worship King Mahabali because he was a very just, kind and popular king. લોકો છે એ વાતો કરતા હતા કોના વિશે? મહાબલી વિશે. શા માટે? કેમ કે તે ખૂબ જ દયાળુ અને ખૂબ જ પ્રખ્યાત રાજા હતો. પીપલ વેર હેપી, લોકો ખૂબ ખુશ હતા. તે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ, તેઓ તેમને તેમને પ્રેમ અને એને આદર છે ને ગોડની જેમ આપતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ, તો ભગવાનને આ ના ગમતું. તે ટુક અવે હિઝ કિંગડમ, તેઓ ત્યાં રાજ્યમાં આવ્યા અને રિમૂવડ હિમ ફ્રોમ ધેર, અને તેઓએ ત્યાંથી તેમને હટાવી નાખ્યો. બટ ધ કિંગ લવ હિટ્સ પીપલ વેરી મચ, પરંતુ રાજા છે એ એના લોકોને ખૂબ જ પ્રેમ કરતો હતો. હી સેડ ટુ ધ ગોડ્સ, તે ભગવાનને કીધું, પ્લીઝ અલાઉ મી ટુ સે માય પીપલ, મને એકવાર મારા લોકોને જોવા દો. સી માય પીપલ. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ, તો આ રાજાની વિશ છે એ મંજૂર કરી. સો ધ કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન એ યર, તો રાજાએ એક વર્ષમાં આ લોકોને મળ્યો. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ, ઓનમમાં લોકોએ આ તહેવાર ઉજવ્યો. વટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક, લોકોને શું નહોતું ગમતું? ધ ગોડ ડીડ નોટ લાઇક ધેટ પીપલ લવડ કિંગ મહાબલી એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ, ભગવાનને એ નહોતું ગમતું કે લોકો છે એ રાજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને ભગવાનની જેમ પ્રેમ કરતા હતા. વટ ડીડ ધ ગોડ્સ ડુ, ભગવાનોએ શું કર્યું? ધ ગોડ્સ ટુક અવે ધ કિંગ્સ કિંગડમ એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, કે ભગવાનોએ તેમનું રાજ્ય લઈ લીધું અને તેને ત્યાંથી રાજાને દૂર કર્યો. કિંગ મહાબલી વોઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, કિંગ મહાબલી વોઝ જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર, ખૂબ દયાળુ અને ખૂબ જ પ્રખ્યાત હતા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એલાઉડ, એલાઉડ એટલે કે કોઈને સહમતિ આપી, તો કે ગ્રાન્ટેડ, એનો મતલબ થાય ગ્રાન્ટેડ. હવે જો પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ એઝ ઓનમ, લોકો સેલિબ્રેટ ક્યાં કરતા હતા? ઓનમમાં. હવે બીજો પેરેગ્રાફ છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, હાથી છે એ આ પૃથ્વી પર સૌથી વિશાળ પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg, તેનો વેટ છે 4989 કિલોગ્રામ હોય છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ, તે શું ખાય છે? તો કે ઘાસ ખાય છે, પાન, ફ્રૂટ અને ડાળીઓ ખાય છે. હી સ્પેન્ડ 16 hours a day ફોર ઇટિંગ, તે 16 દિવસ સુધી ખાધા વગર રહી શકે છે. હી ઇટ્સ 224 kg ફૂડ પર ડે, એટલે 16 દિવસ તે ખાય છે. તે શું ખાય છે? તો કે 224 કિલો છે એ ખાવાનું રોજ ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ એ બુલ, જે જુવાન હોય છે એને બુલ કહેવાય. ધ એડલ્ટ ફિમેલ કોલ્ડ એ કાવ, અને જે જુવાન માદા હોય એને એ કાવ કહેવાય અને જે નર હોય એને બુલ કહેવાય. તે બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ એ કાફ, કે નાનકડું એ બેબી હોય એલિફન્ટનું એને કાફ એટલે કે બછડું કહેવાય. હિઝ આઈ સાઇટ ઇઝ પુઅર, તેની આંખો જોવાની ક્ષમતા છે ખૂબ જ ઓછી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 kg અવે, તે 3 થી 5 કિલોમીટર દૂરનું સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ, તે જે રાજ્યો પ્રાણીનું રાજ્યમાં એમાં સૌથી મોટું દિમાગ આની પાસે હોય છે. હી સાઉન્ડ ઇઝ રિફ્રેડ ટુ, તે એનો સાઉન્ડ જે છે એ કેવો હોય છે? ગ્રાન્ટ્સ, પર્સ, બિલોવ્સ, વિસલ એન્ડ ટ્રમ્પલિંગ, તે ગર્જના કરે છે તે કેવા હોય છે એ દેખાડે છે. હિઝ લાઈફ સ્પેન અપ ટુ 17 years, તે 70 વર્ષ જીવે છે. જે એલિફન્ટ્સ ટ્રેનર ઇઝ કોલ્ડ એ મહાવત, હાથીને જે ટ્રેન કરે છે એને મહાવત કહેવાય છે. એલિફન્ટ્સ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન એન્ડ ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ, એલિફન્ટ છે એની આપણને ખબર પડી જાય. શું કામે? એના પગ દ્વારા ગ્રાઉન્ડમાં ધબધબ વાઇબ્રેશન થતું એટલે આપણને ખબર પડી જાય છે, સાંભળી શકીએ છીએ. વટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, હાથીનો સરેરાશ વજન કેટલો હોય છે? ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4984 kg, 4989 કિલો. હાઉ મેની અવર્સ
ડઝ એ એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટ? કેટલી કલાકો હાથી ખાય છે? એન એલિફન્ટ સ્પેન્ડ ઇઝ અવર 16 ડે ફોર ઇટિંગ, કે 16 hours એ ડે ફોર ઇટિંગ, કે હાથી છે એને 16 કલાક થાય છે એક દિવસમાં ખાતા. હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ લાઇક ઇન એ ડે? કે કેટલું ખાવાનું છે એ હાથી દિવસમાં ખાય છે. એન એલિફન્ટ ટેક્સ એ 224 kg ઓફ ફૂડ પર ડે, કે 224 કિલો છે એ એક દિવસે ખાય છે. વટ ડઝ એલિફન્ટ ઇટ? હાથી શું ખાય છે? એલિફન્ટ ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. હાથી છે એ ઘાસ, પાન, ફળ અને ડાળીઓ ખાય છે. વટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ ધ એલિફન્ટ? હાથી વિશેના જે સત્યો કયા કયા છે? એલિફન્ટ ઇઝ એ પુઅર આઈસાઇટ, એની જોવાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 kg કિલોમીટર અવે, તે 3 થી 5 કિલોમીટર દૂર સુધી સૂંઘી શકે છે. હી હેઝ એ લાર્જેસ્ટ બ્રેન એનિમલ કિંગડમ, પ્રાણી જગતમાં તેનું સૌથી વિશાળ દિમાગ છે. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લાઈવ? એલિફન્ટ છે એ કેટલા વર્ષ સુધી જીવી શકે છે હાથી? એન એલિફન્ટ કેન લાઈવ અપ ટુ 70 years, 70 વર્ષ સુધી તે જીવી શકે છે. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ? કયા કયા શબ્દો છે એ હાથીના ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરે છે? ગ્રાન્ટ્સ, પર્સ, બ્લોઝ, વિસલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ સાઉન્ડ. હુ ટ્રેન્સ એન એલિફન્ટ? હાથીને કોણ ટ્રેન કરે છે? એ મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. મહાવત છે એ હાથીને ટ્રેનિંગ આપે છે.